જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 12મો ભક્તિ યોગ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગીતાજીના 12મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આદર્શ ભક્તનું રેખાચિત્ર દોરે છે। ભગવાન કહે છે કે આદર્શ ભક્ત મારામાં મન જોડી ખૂબ શ્રદ્ધાથી મને બધું જ અર્પણ કરીને ભજે છે અને આવા ભક્તનો હું મૃત્યુલોકથી ઉદ્ધાર કરું છું। ભક્તિ માર્ગનો આધાર લઈને પોતાને પામવા માટેનો માર્ગ પણ ભગવાન બતાવે છે। ભગવાન કહે છે કે મારામાં મન સ્થિર કરનાર, મારે માટેના કર્મોનું અનુષ્ઠાન કરનાર, સર્વ કર્મ ફળનો ત્યાગ કરી મારું અનન્ય ભાવે શરણ લેનાર મને સર્વરૂપે પામે છે। હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 12મો ભક્તિ યોગ સરળ ભાષામાં સાંભળીએ। શ્રી અર્જુન કહે છે, જોડાઈ તમ સાથ જે ભક્તિ ભક્ત કરે, અવિનાશી અવ્યક્તની ભક્તિ તેમ કરે। તે બને માં માનવો ઉત્તમ યોગી કોણ, પ્રશ્ન થાય મુજને હશે ઉત્તમ યોગી કોણ। શ્રી ભગવાન કહે છે, મારામાં મન જોડતા શ્રદ્ધા ખૂબ કરી, સંતાઈ મુજ સાથ જે મુજને સર્વ ધરી, કરતા ભક્તિ માનજે ઉત્તમ તું તેને, ઉત્તમ યોગી મુજ મહી આસક્તિ જેને। અવિનાશી અવ્યક્તને અચિંત્ય મારું રૂપ, સર્વ વ્યાપક જે ભજે સ્થિર કુટસ્થ સ્વરૂપ। સમબુદ્ધિ ધારી બને જે ઇન્દ્રિય સ્વામી, સૌનો હિત કરનાર તે મને જાય પામી। નિરાકાર રૂપે ભજીએ કલેશ ઘણો થાય, દેહવાન અવ્યક્તમાં દુઃખ થકી જાય। બધા કર્મ અર્પી મને મત પર જે જન થાય, અનન્ય ભાવે જે ભજે ધરતા ધ્યાન સદાય। મૃત્યુલોકથી તેમનો કરવા ઉદ્ધાર, વિલંબ ના કદી હું કરું જેને મન હું સાર। મારામાં મન રાખને બુદ્ધિ મુજમાં ધાર, પ્રાપ્ત કરીશ મુજને પછી શંકા કર ન લગાર। મારામાં જો ચિત્તને સ્થિર કરી ન શકાય, અભ્યાસ તાણા યોગથી કરતો યત્ન સદાય। અભ્યાસ થકી જો મને પ્રાપ્ત કરી ન શકે, મારે માટે કર્મ કર તો તે યોગ્ય થશે। મુજ માટે કર્મો કરી સિદ્ધિ મેળવશે, મારે માટે કર્મ કર તો તે યોગ્ય થશે। જો તે ના જ કરી શકે શરણ લઈ મારું, સર્વ કર્મ ફલ ત્યાગ તોય થશે સારું। જ્ઞાન શ્રેષ્ઠ અભ્યાસથી મંગલકારક છે, ધ્યાન વધે છે જ્ઞાનથી એમ કહેલું છે। ધ્યાન થકી જે કર્મના ફલનો ત્યાગ મહાન, શાંતિ મળે છે ત્યાગથી એમ સદાય જાણ। સર્વ જીવ પર મિત્રતા દયા પ્રેમ જેને, મમતા મદને વેરને દૂર કર્યા જેણે, સમાન સુખને દુઃખમાં ક્ષમાશીલ જે છે, સંતોષી ને સંયમી યોગી તેમજ જે, મન બુદ્ધિ અર્પણ કરી મને ભજે છે જે, દ્રઢ નિશ્ચયથી જે મને ભક્ત ખરે પ્રિય તે। દુભવે કોઈને નહીં
કોઈથી ન દુભાય, હર્ષ શોક ભય ને તજ્યા, પ્રિય તે ભક્ત ગણાય. વ્યથા તેમ તૃષ્ણા નથી, દક્ષ શુદ્ધ છે જે, ઉદાસીન સંસારથી, પ્રિય છે મુજને તે. હર્ષ શોક આશા અને વેર કરે ના જે, મોહે ના શુભ અશુભથી, પ્રિય છે મુજને તે. માન વળી અપમાન હો, શત્રુ મિત્ર કે હોય, કરે ખૂબ ગુણગાન કે, નિંદા છો ને કોઈ. તૃષ્ટ રહે પ્રારબ્ધથી, સુખ દુખે ન ડગે, સંગ તજે સમતા ધરે, ના બંધાય જગે. ઉપાધિ ના જેને વળી, ઘરમાં ના મમતા, સ્થિર બુદ્ધિ જે ભક્ત તે, ખૂબ મને ગમતા. ધર્મ તણું અમૃત આ, શ્રદ્ધા પૂર્વક જે, પ્રિય ભક્તજનો મને ખૂબ ગમે છે તે. મારું શરણ લઈ સદા ભક્ત ભજે છે જે, ધર્મ સારને સમજતા, પ્રિય છે મુજને તે. અધ્યાય 12મો સમાપ્ત. ઓમ તત્સત. મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 12મો, ભક્તિ યોગ, જેમાં ભગવાને ભક્તનું વર્ણન તથા ભક્તિનો મહિમા કહ્યો છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.